નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 4 મે 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો 9 વર્ષ સુધી માતાને પૈસા મોકલનાર રાજેશનું એકાઉન્ટ અચાનક કેમ ફ્રીઝ થઈ ગયું? હોમલેન્ડ સિક્યુરિટીની 73 પાનાની ફાઇલ અને 2026ના નવા કડક નિયમો પાછળ છુપાયેલું એવું સત્ય જે જાણીને વિદેશમાં રહેતા દરેક ભારતીયોના હોશ ઉડી ગયા છે. તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં રહેતા ભારતીય વડીલો માટે સરકાર પાસે છુપાયેલા છે લાખો ડોલર. જાણો 2026ના એ સિક્રેટ ટેક્સ કાયદા વિશે જેનાથી $3200 બિલ રિફંડમાં ફેરવાઈ ગયું છે. પણ સાવધાન, તમારી પાસે આ લાભ લેવા માટે હવે માત્ર ગણતરીના વર્ષો જ બાકી છે. આ પછીના સમાચારોની વાત કરીએ તો શું તમારી એક જૂની સોશિયલ મીડિયા પોસ્ટ અમેરિકા જવાનું સપનું રોળી નાખશે? 2026ના નવા કડક નિયમો, AI દ્વારા ઊંડી તપાસ અને પ્રાઇવેટ એકાઉન્ટ પબ્લિક કરવાની મજબૂરી. જાણો તમારી ડિજિટલ ઓળખ પાછળનું એ ભયાનક સત્ય જે વિઝા રિજેક્ટ કરાવી શકે છે. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. આ વાત છે ન્યૂ જર્સીમાં રહેતા 58 વર્ષીય ભારતીય ગ્રીન કાર્ડ હોલ્ડર રાજેશની, જે છેલ્લા 9 વર્ષથી જે ડંકિન ડોટ્સમાં 12 કલાકની શિફ્ટ કરીને દર મહિને ફિક્સ $2800 વડોદરા રહેતી તેમની 79 વર્ષની ડાયાબિટીક માતાને મોકલતો હતો. વેસ્ટર્ન યુનિયન કાઉન્ટર પર $3716ની ફી ચૂકવીને આ સિલસિલો 9 વર્ષ સુધી ચાલ્યો. પણ માર્ચ 2026માં પહેલીવાર એવું બન્યું કે તે પૈસા ન મોકલી શક્યો, કારણ કે બેંક ઓફ અમેરિકાએ તેનું એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું હતું અને કારણ બતાવ્યું હતું શંકાસ્પદ પ્રવૃત્તિ. 48 કલાક જમાં હોમલેન્ડ સિક્યુરિટીના 2 એજન્ટો તેની ઓફિસના પાર્કિંગમાં હતા અને તેમની પાસે 73 પાનાની ફાઇલ હતી, જેમાં તેના વેસ્ટર્ન યુનિયનની દરેક રસીદ, બેંક સ્ટેટમેન્ટ અને ટેક્સ રિટર્ન હતા. 9 વર્ષમાં તેમણે કુલ $2,91,000 મોકલ્યા હતા. એજન્ટોનો સવાલ એ હતો કે $44,000ની વાર્ષિક આવકવાળો માણસ આટલા બધા પૈસા કેવી રીતે મોકલી શકે? રાજેશ પાસે કાયદેસરનો જવાબ હતો કે તેની પત્ની પણ કમાઈ છે અને તેને ન્યુયોર્કમાં ભાડાની આવક પણ છે, જે બધું ટેક્સ રિટર્નમાં બતાવેલું છે. રાજેશ નિર્દોષ છૂટ્યો ખરા, પણ 11 અઠવાડિયા પછી અને $9,000 વકીલની ફી ચૂકવ્યા પછી આ 11 અઠવાડિયા સુધી તેમની માતાને દવાના પૈસા ન મળ્યા. આ સિસ્ટમ હવે 2026ના ગુનેગારોને નહીં પણ રાજેશ જેવા સામાન્ય લોકોને પકડી રહી છે. અને ડરામણી વાત તો એ છે કે રાજેશે કંઈ ખોટું નહોતું કર્યું, માત્ર નિયમો બદલાયા હતા અને તેને ખબર ન હતી. આજે હું તમને એ 5 નિયમો જણાવીશ, જેના એવા ફંદાઓ વિશે જણાવીશ જેથી જે રાજેશ સાથે થયું તે તમારી સાથે ન થાય. પહેલો નિયમ $10,000નો છે, જે ઘણા લોકો ખોટા સમજે છે. કાયદા મુજબ જો તમે એક દિવસમાં $10,000થી વધુ રોકડ ટ્રાન્ઝેક્શન કરો છો તો બેંક ફિનસેન રિપોર્ટ કરવો પડે છે તેમને, બેંકને. લોકો વિચારે છે કે હું $9,999 મોકલીશ તો બચી જઈશ, પણ આને સ્ટ્રક્ચરિંગ કહેવામાં આવે છે, જે ફેડરલ ગુનો છે. આમાં 5 વર્ષની જેલ અને $2,50,000 સુધીનો દંડ થઈ શકે છે. સિસ્ટમ આજ પકડવા માટે બની છે. હવે બીજો અને સૌથી ખતરનાક ફંદો એ છે કે 2026ના નવા નિયમ મુજબ વેસ્ટર્ન યુનિયન જેવી મની સર્વિસિંગ બિઝનેસ માટે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની મર્યાદા 10,000 નહીં પણ માત્ર ને માત્ર $2,000 કરી દેવામાં આવી છે. જો તમે $2,000થી વધુ મોકલો છો અને એજન્ટને શંકા જાય તો તે તમારા પર રિપોર્ટ ફાઇલ કરાવવા કાયદેસર રીતે બંધાયેલો છે અને આ શંકાસ્પદ રિપોર્ટ સીધો આઈસ, FBI અને હોમલેન્ડ સિક્યુરિટી પાસે જાય છે
ત્રીજો મોટો બદલાવ 2026માં IRS અને આઈસ વચ્ચેનો ડેટા શેરિંગ કરાર છે. હવે તમારી ટેક્સની માહિતીનો ઉપયોગ તમને ટ્રેક કરવા માટે થઈ શકે છે. જો તમારા ટેક્સ રિટર્નની આવક અને તમે મોકલેલા ભારત પૈસામાં તફાવત હશે તો તપાસ શરૂ થઈ જશે. અને હવે ચોથો નિયમ 1% એટલે 1% વધારાના ટેક્સનો છે. ગયા વર્ષે જુલાઈ 2025માં બનેલા કાયદા મુજબ જો તમે વિદેશ પૈસા મોકલવા માટે કેશ, મની ઓર્ડર કે પછી કેશિયર ચેકનો ઉપયોગ કરો છો તો તમારે 1% વધારાનો ટેક્સ ચૂકવવો પડશે. જો તમે અમેરિકન બેંક એકાઉન્ટ, ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન પૈસા મોકલો તો આ ટેક્સ નથી લાગતો. પાંચમો નિયમ બોર્ડર નજીક રહેતા લોકો માટે છે, જ્યાં $2,000 થી વધુ ઓછી રકમ પર નજર રાખવામાં આવી રહી છે. તો બચવા માટે શું કરવું? સૌથી પહેલા હંમેશા અમેરિકન બેંક એકાઉન્ટમાંથી ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફરનો ઉપયોગ કરો. ક્યારેક મોટી રકમે ને નાના ટુકડામાં વહેંચીને મોકલવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. તમારી આવકના પુરાવા અને ટેક્સ રિટર્ન હંમેશા તૈયાર જ તમારે રાખવાના છે. જો તમારી પાસે ડોક્યુમેન્ટ્સ ન હોય તો હવાલા જેવા ગેરકાયદેસર રસ્તાઓ ન અપનાવો, કારણ કે તેમાં 20 વર્ષ સુધીની તમને જેલ પણ થઈ શકે છે. 2026ની વાસ્તવિકતા એ છે કે તમારો દરેક ડોલર ટ્રેક થઈ રહ્યો છે અને ટેક્સ જે હોય તે ભરાઈ રહ્યો છે. તમારો હેતુ તમને ડરાવવાનો નથી, પણ તમને જાગૃત કરાવવાનો છે અને સુરક્ષિત રાખવાનો છે. આજે હું તમારી સમક્ષ એક એવી ચોંકાવનારી પણ અત્યંત ફાયદાકારક માહિતી લઈને આવ્યો છું, જે ખાસ કરીને અમેરિકામાં રહેતા આપણા ભારતીય ગુજરાતી વડીલો માટે છે, જેઓ વર્ષોથી સખત મહેનત કરીને ત્યાં સ્થાયી થયા છે અને હવે રિટાયરમેન્ટ જીવન જીવી રહ્યા છે. વાત છે ન્યૂ જર્સીમાં રહેતા એક 72 વર્ષના ગુજરાતી અંકલની, જેઓ છેલ્લા 14 વર્ષથી ગ્રીન કાર્ડ ધરાવે છે અને સોશિયલ સિક્યુરિટી સાથે પેન્શન મેળવે છે. અત્યાર સુધી તેમનો દીકરો વર્ષોથી એક જ પદ્ધતિથી તેમનો ટેક્સ ફાઇલ કરી રહ્યો હતો, જેમાં તે સ્ટાર્ટઅપ ડિડક્શનથી લઈને રિટર્ન સબમિટ કરી દેતો હતો. પણ ગયા વર્ષે જ્યારે તેમનું ટેક્સ બિલ $3200 આવ્યું ત્યારે બધું જ એકદમ ઝડપથી બદલાઈ ગયું. અને જ્યારે તેમને ટેક્સના 3 ગુપ્ત રસ્તાઓ વિશે જાણવા મળ્યું ત્યારે તેમણે પોતાનું 2025નું રિટર્ન ફરીથી ફાઇલ કર્યું અને પરિણામ એ આવ્યું કે $3200 સરકારે લેવાના હતા, તેના બદલે સરકારે તેમને $1,870 પાછા આપ્યા વધારાના. જો આ ભારતીય અંકલ છેલ્લા 8 વર્ષથી આ ત્રણેય ફાયદાઓ લેતા હોત તો તેમની કુલ બચત $47,500 થી પણ વધુ થઈ હોત. પણ આ કોઈ જાદુ નથી, પણ અમેરિકાના ટેક્સ ફાયદામાં છુપાયેલા તમારા હક છે, જે અમેરિકા તમને સામેથી ક્યારેય નથી કહેતી. એ હું તમને કહીશ. જો તમને કોઈ CPA કે સોફ્ટવેર હેતુથી નથી, ખાસ કરીને 4 જુલાઈ 2025ના રોજ પ્રમુખ ટ્રમ્પ દ્વારા જે વન બિલ બ્યુટીફુલ બિલ એક્ટ પસાર કરવામાં આવ્યો છે, તેણે ઇમિગ્રેટ્સ વડીલો માટે આખા સમીકરણો બદલી નાખ્યા છે. આ કાયદા હેઠળ સૌથી મોટો ફાયદો એ છે કે જો તમે 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના છો તો તમે તમારી આવકમાંથી વધારાના $6,000 બાદ કરી શકો છો. અને જો તમે પરિણીત હો તો આ રકમ $12,000 સુધી પણ પહોંચી શકે છે. આ જૂના સિનિયર ડિડક્શન સિવાયનો નવો લાભ છે, જેમનો અર્થ એ થાય છે કે એક દંપતી માટે લગભગ $47,600 સુધીની આવક પર કોઈ પણ ફેડરલ ટેક્સ ભરવો પડતો નથી. આ લાભ લેવા માટે તમારે માત્ર ગ્રીન કાર્ડ હોલ્ડર અથવા તો નેચરલાઇઝ્ડ સિટીઝન હોવું જરૂરી છે અને તમારી પાસે માન્ય સોશિયલ સિક્યુરિટી નંબર પણ હોવો ખૂબ જરૂરી છે. પણ યાદ રાખજો કે જે લોકો ITIN પર ટેક્સ ભરે છે તેમના માટે આ નવા કાયદા હેઠળ મુશ્કેલીઓ વધી છે, કારણ કે તેમને આ નવા $6,000 ડિડક્શનમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. બીજો મોટો ફાયદો છે 95% ભારતીયો ચૂકવી દેશે, તે છે શેડ્યુલ R. મિત્રો, શેડ્યુલ R પર મળતી ક્રેડિટ છે
જે સીધા જ તમારા ટેક્સ બિલમાંથી ડોલર ઘટાડે છે અને તેની રકમ $7,500 સુધી હોઈ શકે છે. ત્રીજો લાભ એ છે કે લોકો સ્ટાર્ટઅપ ડિડક્શનમાં ઉંમરના આધારે મળતા વધારાના બોનસને ચેક કરવાનું ભૂલી જાય છે. આ ત્રણેય ફાયદાઓને ભેગા કરવામાં આવે તો એક ભારતીય પરિવાર હજારો ડોલરની બચત તે સાથે કરી શકે છે. આ લાભ લેવા માટે તમારે નવું ફોર્મ શેડ્યુલ 1A ભરવું પડે છે અને જો તમે પાછલા વર્ષોમાં આ લાભ નથી લીધો તો તમે ફોર્મ 1040X ભરીને છેલ્લા 3 વર્ષનું નાણું પાછું મેળવી શકો છો. અમેરિકામાં ભાષાની મર્યાદા અને ટેક્સ એજન્ટોની બેદરકારીને કારણે આપણા ગુજરાતી વડીલો વર્ષોથી લાખો ડોલર ટેક્સમાં જે વધુ ભરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, પણ હવે જાગૃત થવાનો સમય છે. આ નવો $6,000 જે સિનિયર ડિડક્શન માત્ર 2028 સુધી જ ઉપલબ્ધ તમારી માટે છે. એટલે તમારી પાસે માત્ર હવે 2 થી 3 વર્ષનો સમય છે. જો તમે હજુ પણ આ રકમ નથી મેળવી તો તરત જ તમારા ટેક્સ એડવાઇઝરનો સંપર્ક કરો અથવા તો સરકારી મફત સેવા જેવી VITA જે કે ઇમિગ્રેટ્સને મદદ કરે છે જેમનો ઉપયોગ કરો. આ માહિતી વધુ ને વધુ ભારતીય ગુજરાતીઓ અને ભારતીયો સુધી પહોંચાડો, શેર કરો જે અમેરિકાની અંદર સિનિયર સિટીઝન છે, ટેક્સ ભરે છે તેમની માટે. તમારી એક મહેનત કોઈ વડીલના હજારો ડોલર બચાવી શકે છે. આજે હું તમારી સામે અમેરિકાના વિઝાને લઈને એક એવી ગંભીર અને ચોંકાવનારી અપડેટ લઈને આવ્યો છું જે અમેરિકામાં રહેતા દરેક ગુજરાતી અને ભારતીયોને જાણવી ખૂબ જરૂરી છે. મિત્રો, કારણ કે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ વિઝા પ્રક્રિયામાં સોશિયલ મીડિયા તપાસનો વ્યાપ અત્યંત હવે ખૂબ ઝડપથી વધારી દીધો અને જેની સીધી અસર H-1B વિઝા ધારકો, F-1 વિદ્યાર્થીઓ અને હવે તો ફિયાન્સી વિઝા પર પણ પડી રહી છે. આ નવા ફેરફારો માત્ર 2 અઠવાડિયા પહેલા જ લાગુ કરવામાં આવ્યા છે, જેમણે હજારો લોકોમાં ચિંતા અને ગભરાહટ ફેલાવી દીધી છે. મિત્રો, 2025નો અંત થયો અને આ પ્રક્રિયાની શરૂઆત થઈ એવું ગણી શકાય, પણ હવે માર્ચ અને એપ્રિલ અને હવે તો આવી ગયો મે મહિનો અને 2026થી આ નિયમો દરેક પ્રકારના વિઝા માટે ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. જેનો અર્થ એ છે કે જો તમે અમેરિકાના કોઈ પણ વિઝા માટે અરજી કરી રહ્યા હોય તો તમારું સોશિયલ મીડિયા હવે તપાસની કડક નજર રાખી રહ્યું છે. જ્યારે તમે વિઝા માટે DH-160 માટે ફોર્મ ભરો છો ત્યારે તમારે એક ખાસ સવાલ તમને પૂછવામાં આવે છે, જેમાં તમારે પાછલા 5 વર્ષના તમારા તમામ સોશિયલ મીડિયા હેન્ડલ્સની વિગતો આપવી પડે છે. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમારે માત્ર અત્યારે વપરાતા જ નહીં પણ 5 વર્ષમાં તમે કોઈ એકાઉન્ટ બંધ કર્યું હોય કે ડિલીટ કર્યું હોય તો તેની પણ તમારે માહિતી આપવી પડશે, કારણ કે અમેરિકી અધિકારીઓ પાસે આ બધી જ વિગતો શોધવાની આધુનિક તકનીક કે પછી રીતો જે કંઈ પણ કહો તે ઉપલબ્ધ છે. સૌથી મહત્વનો ફેરફાર તો હવે એ છે કે જો તમારે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક એકાઉન્ટ અત્યાર સુધી પ્રાઇવેટ રાખ્યું તમે હોય તો વિઝા અરજી દરમિયાન તમારે તેને અનલોક કરીને પબ્લિક કરવો પડશે અને જો તમે તેમ કરવામાં નિષ્ફળ જશો તો શંકાના આધારે તમારી વિઝા અરજી જે છે તે સીધી જ રિજેક્ટ થઈ શકે છે. તાજેતરમાં ઘણા કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે અધિકારીઓએ માત્ર એટલા માટે વિઝા આપવાની ના પાડી દીધી કારણ કે તેઓ અરજદારનું ટ્વીટ કે પછી અન્ય એકાઉન્ટ ચેક કરી શક્યા નહોતા. હવે મિત્રો, સવાલ તો એ થાય છે કે આ અધિકારીઓ તમારા સોશિયલ મીડિયામાં શું શોધી રહ્યા છે, એવું તો તેમને શું મળી રહ્યું છે? તો મિત્રો, મુખ્યત્વે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને 4 મુખ્ય બાબતો પર ખાસ નજર રાખી રહ્યા છે, જેમાં અમેરિકાના નાગરિકો કે અમેરિકાની સરકાર પ્રત્યે નફરત અથવા તો દુશ્મનાવટ દર્શાવતી પોસ્ટ, આતંકવાદી સંગઠનોને સીધું કે પછી આડકતરું સમર્થન આપતી પોસ્ટ, કોઈ પણ પ્રકારની હિંસા, હેટ સ્પીચ કે પછી સમાજમાં નફરત ફેલાવતો મેસેજ કે પછી કોઈ પણ સમાજમાં નફરત ફેલાવતા કૃત્યોનો આ બધાનો સમાવેશ આમાં થાય છે. અધિકારીઓ હવે AI ટૂલ્સનો ઉપયોગ કરીને તમારી
જે હેડ ટેગ તમને કોને ફોલો કરો છો અને તમે કોને કેવી માહિતી શેર કરો છો અને કેવી વાતો કરો છો તેની ઊંડાણપૂર્વક તપાસ કરે છે. આ તપાસને કારણે વિઝા પ્રોસેસિંગમાં મોટો વિલંબ થઈ રહ્યો છે અને 221G એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસિંગના કેસોમાં પણ ધરખમ વધારો થયો છે, જેમની અસર આગામી 3 થી 4 મહિનામાં ફિયાન્સી વિઝા પર પણ જોવા મળશે. હવે જો તમે સુરક્ષિત રહેવા માંગો છો અમેરિકાની અંદર કે અહીંયાથી ભારતથી અમેરિકા જવા માંગો છો તો ગભરાઈને ક્યારેય તમારી સોશિયલ મીડિયા પોસ્ટ કે એકાઉન્ટ ડિલીટ ન કરો, કારણ કે ડિલીટ કરેલી પોસ્ટ અધિકારીઓના માટે વધુ શંકા તેમના માટે પેદા કરશે અને તેમનું એવું લાગશે તેમને કે તમે કંઈક છુપાવી રહ્યા છો. તેના બદલે ઇન્ટરવ્યૂ પહેલા તમારે તમારા 5 વર્ષના તમામ એકાઉન્ટ્સની યાદી તૈયાર કરો, પ્રોફેશનલને પબ્લિક રાખો અને તમારી ઓનલાઈન હાજરી એવી જ રાખો જે તમે તમારી વિઝા એપ્લિકેશનમાં જણાવી છે. જો તમને કોઈ પોસ્ટ બતાવે, શંકા હોય કેવી હોય તમારામાં, તો ડિલીટ કરતા પહેલા કોઈ જાણકારીની સલાહ તમારે લેવી જોઈએ, કારણ કે 2026માં તમારી ડિજિટલ ઓળખ જ તમારી સાચી ઓળખ છે અને તમારી એક નાની ભૂલ તમારી અમેરિકા જવાની મહેનત કે પછી તમારા પરિવારને બોલાવવાની મહેનત તમે અમેરિકામાં છો તો એ બરબાદ કરી શકે છે. તમારી સોશિયલ મીડિયા ફૂટપ્રિન્ટ તમને ગંભીરતાથી તમારે લેવી જોઈએ કે હવે શું આગળ થશે તે આપણે જોવાનું રહેશે. તમારું આ વિશે કંઈ જાણકારી કે કંઈ કોમેન્ટ હોય તો નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.